હેલો, જય શ્રી કૃષ્ણ. આજે ઘરમાં રહેલા સામાન્ય ટામેટા, કેપ્સિકમ અને ડુંગળીની મદદથી જ હું ભાખરી પીઝા બનાવવા જઈ રહી છું. તો ચાલો શરૂ કરીએ. એક મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટા સુધારીને લીધેલા છે. સાથે જ 2 કળી જેટલું લસણ ઝીણું સુધારી અને ઉમેરી દઈએ. લીલો અને સફેદ બંને ભાગ લેવાના છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું ઉમેર્યું છે કે જેથી લાલ કલર આપણે ના ઉમેરવો પડે. ગ્રેવીનો કલર કુદરતી જ લાલ દેખાશે. હવે 1 પિંચ જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દઈએ. અને સાથે જ 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ. જો તમે ઈચ્છો તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અહીં ગોળ કરતાં ખાંડથી સ્વાદ સારો આવે છે. બધું જ મિક્સરમાં પીસાઈ ગયું છે. હવે એક પેનમાં થોડું બટર મેલ્ટ કરવા માટે મૂકી દઈએ. જેવું બટર પીગળે કે તરત જ આપણે પીસેલું ટામેટું અને મસાલો ઉમેરી દઈશું અને ધીમા તાપે એને હલાવતા રહીશું. આ ગ્રેવી ધીમા તાપે હલાવતા જ ઘટ થઈ જશે. એમાં આપણે કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાની જરૂર નથી. જો ટામેટા બહુ રસવાળા હોય અને મિશ્રણ પતલું લાગે તો જ એમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરવી. હવે આપણે એમાં ઓરેગાનો, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને બધું બરાબર હલાવી અને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈએ. આપણો પીઝા સોસ તૈયાર છે. હવે આપણે ભાખરી બનાવવા માટે લગભગ 1.5 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે. એમાં 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈએ અને 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ. સાથે જ મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ મોણ માટે ઉમેર્યું છે. તમે તેલનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો. હવે આ તેલ અને દહીં બધું જ લોટના બધા જ કણમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે પહેલાં બરાબર હલાવી લેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી જરૂર પૂરતું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધવાનો છે. આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટ આપણે ભાખરી કરતાં ઢીલો અને પરોઠા કરતાં કઠણ લોટ બાંધવાનો છે. લોટ તૈયાર છે અને 10 મિનિટ પછી આપણે પીઝા બનાવવાની શરૂઆત કરીએ. એક લુવો લઈ અને મેં ભાખરી વણી છે. આ ભાખરી પણ આપણી જે કાઠિયાવાડી ભાખરી હોય છે એના કરતાં થોડી પાતળી વણવાની છે અને પરોઠા કરતાં થોડી જાડી વણવાની છે. જુઓ, આ ભાખરી પર કાપા કરી અને એને ગરમ થયેલ તવીમાં આપણે શેકવા માટે મૂકી દઈએ. એ દરમિયાન આપણે બીજી ભાખરી પણ વણીને તૈયાર કરી દઈએ. જુઓ, ભાખરીની એક સાઈડ થોડીક શેકાય એટલે એને આપણે પલટાવી લઈશું. ફરી એને પલટાવી અને બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું. હવે આ ભાખરીને મેં કોરી જ શેકી છે. આના પર બટર કે તેલ કે ઘી કશું જ લગાવ્યું નથી. ફરી આપણે બીજી ભાખરીને શેકવા મૂકી દઈએ. એની એક સાઈડ શેકાય એટલે પલટાવી લઈશું. ફરી પલટાવીને એના પર આપણે ભાખરીના કે ખાખરો શેકવાના દટ્ટાથી દબાવી અને બરાબર શેકી દઈએ અને ઉપરની સાઈડ બટર લગાવીને પલટાવી લઈએ.
ફરી બીજી બાજુ પણ આપણે બટર લગાવી અને પલટાવી દઈશું. ઠંડીની સિઝન છે અને બટર ફ્રીઝમાંથી કાઢ્યું હોવાથી બહુ જ કઠણ થઈ ગયેલું છે. એને મેલ્ટ થતાં થોડી વાર લાગે છે. હવે ગેસ ધીમો કરી અને આપણે એના પર પિઝા સોસ લગાવી દઈએ. આપણી ભાખરી શેકાય એ દરમિયાન પિઝા સોસ પણ ઠંડો થઈ ગયો, એટલી બધી ઠંડી છે. હવે એના પર આપણે ડુંગળીના શેલ્સ આ રીતે મેં કાપીને લીધેલા છે અને સાથે જ કેપ્સિકમ પણ મીડિયમ સાઇઝનું કટ કરીને લીધેલું છે. અને થોડું લીલું લસણ પણ ઉપરથી ભભરાવી દઈએ અને સાથે જ ચીઝ વગર તો પિઝા અધૂરા જ ગણાય. થોડું ચીઝ ખમણીને નાખી દઈશું. અને હવે આ પિઝાને આપણે ઢાંકી અને ફક્ત 3 થી 4 મિનિટ માટે થવા દઈએ. જુઓ 4 મિનિટ પછી આપણા પિઝા તૈયાર છે. એકવાર ચેક કરી લઈએ કે હા, સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એને આપણે પિઝા કટરથી કટ કરી અને સર્વ કરીએ. જો ઘરમાં જ રહેલી સામગ્રી દ્વારા આજે આપણે ભાખરી પિઝા તૈયાર કર્યા છે અને મસ્ત ક્રિસ્પી ભાખરી પિઝા તૈયાર છે.